ગઈકાલે પત્રકાર પરિષદમાં હરની દુર્ઘટના મામલે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાનું નિવેદન. ગઈકાલે પત્રકાર પરિષદમાં વડોદરા બોટ દુર્ઘટના મામલે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાનું નિવેદન. પોલીસે ધર્મિલ શાહ અને દીપેન શાહની ધરપકડ કરી છે. ફરાર થયા બાદ બંને આરોપી મુંબઈમાં ફરતા હતા. વડોદરા ખાતે વકીલને મળવા આવતા ચકલી સર્કલથી ઝડપાયા. બંને આરોપી 5% ભાગીદાર હતા. એફએસએલ રિપોર્ટમાં ઓવરલોડ તેમજ લાઈફ જેકેટ ન હોવાના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું. ફરાર આરોપીઓના કલમ 70ના વોરંટ મુજબ કાર્યવાહી ચાલુ છે. લેક ઝોનનો તમામ વહીવટ નિલેશ જૈન અને પરેશ શાહ કરતા હતા. નિલેશ જૈન અને ગોપાલ શાહ બંનેને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. ઇન્ટરનલ તપાસ ચાલુ છે. શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન પાસે રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. હરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે. આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મિલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે. બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે. આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે. એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે. આ બનાવનું કારણ ઓવરવેટ હતું. તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે. આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ આ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે. કેટલું વજન હોવું જોઈએ, કેટલું હતું, આ પ્રકારની કોઈ બોટમાં કોઈ ક્ષતિ હતી? બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન એટલે વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસાડેલા હતા એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે. આ બંને જે આરોપી પકડાયા છે એની પાર્ટનરશિપ કેટલી હતી? બંને આરોપી 5% ભાગીદાર છે એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને. બાકીના જે આરોપી છે એમને લઈને શું કાર્યવાહી? એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એ પ્રોપર્ટી કયા સંજોગોમાં ક્યારે સીલ થાય? 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમને પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે. જેના 14 આરોપી પકડાયા છે એમની પૂછપરછમાં કંઈ ખુલાસા થયા છે જાણવા મળ્યું છે? તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમને વધારે ખબર પડી શકશે એમાં. મેડમ, પરેશ શાહ અને ગોપાલ શાહના હજુ આજે ફર્ધર રિમાન્ડ માંગવામાં નથી આવ્યા તો તમામ પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે માનવામાં આવે? એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા. અને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના. આટલા દિવસની તપાસમાં કોઈ અધિકારીની સંડોવણી કે એમાં એનો કોઈ રોલ સામે નથી આવ્યો હજુ સુધી? અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્ક્વાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી છે એટલે એમની ઇન્ક્વાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. સ્કૂલ મેનેજમેન્ટ સામે એની પણ અમે ઇન્ક્વાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે. એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. અમે 2 રિમાઇન્ડર કર્યા એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ. ઇન્ટરનલ ઇન્ક્વાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય. કોની સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશને જ અમને જણાવી શકે. એટલા માટે અમારે એની ઇન્ક્વાયરી અથવા એમાં અહેવાલની જરૂર પડે અમને અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને. ફરિયાદી છે રાજેશ ચૌહાણ, એમનો કોઈ રોલ અત્યાર સુધી? એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.